ગતરોજ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વિસનગરના પ્રવાસીઓના પણ હતાહત થવાના સમાચાર છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં વિસનગરના પતિ પત્ની પણ સવાર હોવાની વિગતો સામે આવી રહી છે. લંડન રહેતા દીકરાને મળવા માટે જઈ રહેલા દંપતી પ્લેનમાં સવાર હતા. પટેલ દશરથભાઈ જોઈતારામ અને પટેલ ડાઈબેન દશરથભાઈ પ્લેનમાં સવાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. હજુ સુધી પરિવારજનોને આ અંગે કોઈ વિગત મળી નથી. આજે સવારે મોટો દીકરો રિંકેશ એરપોર્ટ મૂકવા ગયો હતો. હું પટેલ બાબુભાઈ જોઈતારામ બોલું છું અને એ પ્લેનમાં જવાવાળા પટેલ દશરથભાઈ જોઈતારામ એટલે બેન દશરથભાઈ મારો એ ભાઈનો જે પ્લેનમાં બેસ્યા ભાઈનો દીકરો રિંકેશ કુમાર દશરથભાઈ એમને મૂકવા માટે ગયેલો છે. ત્યાંથી કોઈ માહિતી નહીં અને લંડનમાં અંદર એમનો આ જે પ્લેનમાં બેસવાના એમનો છોકરો કેતન કુમાર અને એમના છોકરાની બહુ બે લંડનમાં છે અને અમને બેને ફરવા માટે બોલાયા હતા, મા બાપના મમ્મી પપ્પાના. એટલે આ ફરવા માટે આ લોકો સવારે નીકળ્યા. પ્લેન 1 વાગ્યાનું હતું. ત્યાર પછી શું પ્રોબ્લેમ થયો એ હજી અમને કોઈ માહિતી નહીં, પણ કદાચ એવું લાગે કે આ પ્લેન દુર્ઘટના અમદાવાદ લંડન વાળી અમારી કદાચ હોય, કોઈ બાકી માહિતી નથી. પોલીસ અત્યારે મને તો એવી કોઈ માહિતી મળતી નથી કે હવે જોન આવે અહીંથી જોન આવે તો અમે જોન કરી શકીએ. બરાબર. મારું નામ પટેલ ભરતભાઈ હરગોવિંદાસ. મારી સગી બહેન, મોટી બહેન દાઈબેન દશરથભાઈ પટેલ ફતેહ વિસનગરથી લંડન જઈ રહ્યા હતા. કોઈ ઘટનાની કોઈ આપણને જાણ થઈ હોય કે ઘટનામાં જ્ઞાનમાં તો શું છે કે જે પ્લાનમાં બેઠા એટલી અમને જાણ છે. પછી શું થયું એમના કોઈ સમાચાર અમને મળ્યા નથી.